પ્રયત્ન કરોના દાખલા પાના નંબર 115 ઉપર છે, બરાબર. હવે એમાંનો પહેલો દાખલો છે, બરાબર. પહેલો દાખલો છે, એમાં શું કીધું છે? 15 મીઠાઈઓને એવી રીતે વહેંચવામાં આવે કે મનુ અને સોનુને અનુક્રમે 20% અને 80% મીઠાઈ મળે, બરાબર. કુલ કેટલી છે? 15 છે અને 2 જણા વચ્ચે વહેંચવાની છે, મનુ અને સોનુ વચ્ચે. મનુને 20% આપવાની છે, સોનુને 80% આપવાની છે, બરાબર. તો કેટલી આપવી પડે? તો પહેલાં આપણે વાત કરીએ, મનુની વાત કરીએ. તો મનુ માટે હવે કુલ મીઠાઈ કેટલી છે? 15 ને મનુનો ભાગ છે 20%, બરાબર. કેટલો છે? 20%. કુલ મીઠાઈ 15, મનુનો ભાગ 20%. તો મનુ માટેની મીઠાઈ બરાબર કેટલી થશે? બરાબર 15 ગુણ્યા 20/100. હવે અહીંયા 0 0, બરાબર. હવે શું રહેશે? નીચે 10 રહેશે. તો 15ના અવયવ પાડી દઈએ. 5 તરી 15 ગુણ્યા 2, બરાબર. 10ના અવયવ પાડી દઈએ. 5 દુ 10, બરાબર. આખાના છેદમાં પણ લખી શકાય. આ 2, આ 2, આ 5, આ 5. કેટલા રહ્યા? 3. તો મનુને 3 મીઠાઈ મળે. ચલો, એવી જ રીતે સોનુ માટે શોધીએ. તો સોનુ માટે તો અહીંયાથી આપણે કુલમાંથી બાદ કરી દઈએ તો પણ મળી જાય, બરાબર આપણને. તો કુલ મીઠાઈ ઓછા મનુનો ભાગ, મનુના ભાગની મીઠાઈ, બરાબર. કુલ મીઠાઈમાંથી મનુના ભાગની મીઠાઈ બાદ કરી દઈએ તો આપણને મળી જાય 15 ઓછા 3, બરાબર કેટલી? 12. સોનુ માટે કેટલી મળે? 12 મીઠાઈ મળે. પરંતુ આપણે આવું ન કરતા શું કરીએ? ટકા આધારે શોધી લઈએ, બરાબર. ટકા આધારે શોધવું હોય તો શું કરવું પડે? તો મનુ માટેના ટકા કેટલા છે? બરાબર સોનુ પાસે કેટલા ટકા છે? 80% છે. તો કુલ મીઠાઈ ગુણ્યા 20%. કુલ મીઠાઈ કેટલી છે આપણી પાસે? કુલ મીઠાઈ છે 15 ગુણ્યા 20 નહીં, કુલ 80. સોનુ માટે કેટલી છે? 80 છે. 80/100, બરાબર. હવે આ 0 0 કેન્સલ કરી દઈએ. હવે 15ના અવયવ પાડી દઈએ. તો 15ના અવયવ શું થાય? 5 તરી 15. 10ના અવયવ છેદમાં પાડી દઈએ પહેલાં. તો 5 દુ 10. હવે 8ના અવયવ પણ પાડી દઈએ. કેટલા પાડીએ? 4 દુ 8, બરાબર. 4 દુ 8 કરી દઈએ. હવે 2 2 5 5, કેટલા રહ્યા? 4 તરી 12, બરાબર. આમ સોનુને 12 મીઠાઈ મળશે, બરાબર. આ શું કર્યું આપણે? ટકાના આધારે શોધ્યું, બરાબર. ટકાના આધારે. ઉપર કેવી રીતે? કુલ મીઠાઈમાંથી મનુનો ભાગ બાદ કરી દઈએ તો આપણને 12 મળી જતો હતો. પણ આપણે શું કરવાનું? ટકાના આધારે શોધી લેવાની, બરાબર. આ તો તમારે ખ્યાલ માટે કે આવી રીતે પણ શોધી શકાય. બીજો દાખલો છે આપણો. ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર 2:3:4 છે. ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર શું છે? ખૂણાઓનો ગુણોત્તર 2:3:4 છે. તો દરેક ખૂણાનું માપ શોધો, બરાબર. ગુણોત્તર આપેલો છે, એના આધારે આપણે શું કરવાનું છે? ખૂણાનું માપ શોધવાનું છે. તો સૌપ્રથમ શું કરીએ? ગુણોત્તર નો સરવાળો કરી દઈએ. કેટલો થશે? 2 + 3 + 4, 4 ને 3 7 ને 2 9, બરાબર. કેટલો થઈ ગયા? 9 થઈ ગયા. હવે આપણે જાણીએ કે કેટલું થાય? આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? તો ત્રિકોણના
ત્રણેય ખૂણા ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. બરાબર. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. બરાબર. તમે 7મામાં આવી ગયા તો એટલો તો ખ્યાલ આવી જ જાય તમને. હવે તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. બરાબર. કોઈ પણ ત્રણ લઈએ. બરાબર. એક નાનો હોય ગુરુકોણ હોય, એક લઘુકોણ હોય, મતલબ કે બે લઘુકોણ હોય, એક ગુરુકોણ હોય તો બે લઘુકોણ હોય, પણ ગમે તે રીતે કોઈ પણ ખૂણા લઈએ પણ એનો સરવાળો 180 જ થાય. બરાબર. 180 થી વધે નહીં કે 180 થી ઘટે નહીં. બરાબર. આપણે ગુણોત્તરના આધારે આપણે શું કરીશું? હવે ખૂણાના માપ શોધીશું. તો પ્રથમ ખૂણા માટે પહેલો ગુણોત્તર કેટલો છે? 2 છે. બરાબર. તો 180 અંશ ગુણ્યા 2/9. પહેલો ગુણોત્તર 2 છે ને કુલ ગુણોત્તરની સંખ્યા કુલ કેટલી છે? 9 છે. બરાબર. તો આપણે શું કર્યું? 2/9 વડે ગુણી દીધા. બરાબર. હવે 180 છે ને અહીંયા 2/9 છે. બરાબર. તો આપણને ખબર છે કે 9 દુ કેટલા થાય? 18 થાય. બરાબર. તો આપણે શું કરીએ? 180ના ભાગ પાડી દઈએ. 9 ગુણ્યા 20 અંશ. બરાબર. અહીંયા અંશ નથી લખતા અત્યારે. બરાબર. હવે 9 ગુણ્યા 20 ગુણ્યા 2/9. 9 કેન્સલ. તો શું રહ્યું? 2 દુ 4 અને 0. બરાબર. એટલે કેટલા રહ્યા? 40 અંશ. પ્રથમ ખૂણાનું માપ કેટલું મળ્યું? 40 અંશ મળ્યું. ચલો હવે બીજા ખૂણા માટે પણ સેમ જ એવું કરવાનું છે. 180 અંશ. હવે બીજું માપ કેટલું છે? 3 છે. બરાબર. 3 એટલે કે 3/9. કુલ ભાગ લખ્યા નીચે અને અહીંયા શું પ્રમાણ? બીજા ખૂણાનું પ્રમાણ લીધું 3. ચલો સેમ પ્રોસિજર. અહીંયા શું છે? 9 ગુણ્યા 20. 9 દુ 18. બરાબર. 180ના ભાગ પાડી દીધા. 9 ગુણ્યા 20. આપણે શું કર્યું? ખાલી 18ના જ ભાગ પડ્યા. 9 દુ 18 ને પાછળ શૂન્ય મૂકી દીધું. બરાબર. હવે ગુણ્યા 3/9. અહીંયા 9 કેન્સલ. તો અહીંયા 2 તરી 6 અને પાછળ મૂકી દીધું 0. એટલે શું થઈ ગયું? 60 અંશ થઈ ગયો. ચલો એવી જ રીતે ત્રીજા ખૂણા માટે. તો ત્રીજા ખૂણા માટે કેટલું છે માપ? 4 છે. બરાબર. તો 180 અંશ ગુણ્યા 4/9. ચલો ફરી એ જ પ્રોસેસ. 180ના ભાગ પાડ્યા કેવા? 9 દુ 18. બરાબર. ને શૂન્ય મૂકી દીધું. હવે ગુણ્યા 4/9. 9 કેન્સલ. હવે 4 દુ 8 અને શૂન્ય એમનું એમ એટલે 80. ચલો 8 ને 6 14, 14 ને 4 18. કુલ થઈ ગયા 180. તો આ તમામ ખૂણાઓના માપ થઈ ગયા. નીચે લખી દેવાનું. કન્ક્લુઝન લખવાનું. બરાબર. આવો દાખલો હોય તો આમ ત્રણેય ખૂણાઓના માપ અનુક્રમે 40 અંશ, 60 અંશ અને 80 અંશ થાય. બરાબર. ચલો પ્રયત્ન કરવાનો દાખલા છે પાના નંબર 116 પર. બરાબર. એમાં પહેલો દાખલો છે વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો. હવે શર્ટની કિંમત ₹280 થી ઘટીને 210 રૂપિયા થઈ છે. બરાબર. 280 હતા અને 210 થયા છે. હવે ઘટાડો થયો છે તો ઘટાડો પહેલાં શોધી કાઢે કે કેટલો ઘટાડો થયો. તો ઘટાડો બરાબર 280 ઓછા 210 એટલે કે 70 રૂપિયા. 70 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે ઘટાડાની ટકાવારી શોધવાની હોય તો ઘટાડાની ટકાવારી બરાબર ઘટાડો છેદમાં મૂળ કિંમત.
ગુણ્યા 100 બરાબર. ઘટાડો કેટલો છે? 70 રૂપિયાનો છે. મૂળ કિંમત કેટલી હતી? 280 ગુણ્યા 100 કરી દેવાના બરાબર. હવે અહીંયા જુઓ 0 0 બરાબર. રહ્યું શું? અહીંયા રહ્યા 70 ને અહીંયા છે 28 બરાબર. હવે આપણે છેદને દૂર કરવો પડે, તો છેદને કેવી રીતે દૂર કરશું? જુઓ 28 એટલે કેટલા થાય? 7 ચોક 28 થાય બરાબર. 7ના ઘડિયામાં 28 આવે. હવે 4ના પણ ભાગ પાડી દઈએ. 2 દુ 4 બરાબર. 7 દુ 14 દુ 28. હવે 70ને શું કરીએ? 70ના ભાગ પાડી દઈએ તો 7 દાન 70 ને આ 10 તો ખર્ચ બરાબર. હવે 10ના પણ ભાગ પાડી દઈએ. કયા ભાગ પાડીએ? તો 5 દુ 10. આ 10ના પણ ભાગ પાડી દઈએ. 10ના શું ભાગ થશે? 5 દુ 10 બરાબર. 5 દુ 10 એક 10ના ભાગ પાડ્યા. 5 દુ 10 બીજા 10ના બરાબર. તો કેવી રીતે મળ્યા? 7 પંચા 35 7 પંચા 35 દુ 70 અને આ 5 દુ 10. હવે સરખા સરખા કેન્સલ કરી દઈએ. 7 7 2 2 2 2 શું રહ્યું? જો 5 ગુણ્યા 5 ઉપર શું રહ્યા? 5 ગુણ્યા 5 એટલે કે કેટલા થયા? 25%. કેટલા? 25%. ઘટાડાની ટકાવારી કેટલી મળી આપણને? 25% મળી બરાબર. આમ ઘટાડાની ટકાવારી એ 25% છે. કેટલી છે? 25%. ચલો હવે બીજા દાખલામાં કોઈ એક પરીક્ષામાં મેળવેલ ગુણ 20થી વધીને 30 થાય છે. અહીંયા શું થાય છે? વધારો થાય છે બરાબર. તો વધારો કેટલો થાય છે? તો વધારો બરાબર કેટલો થાય છે? તો 30 ઓછા 20 બરાબર કેટલો છે? 10નો વધારો થાય છે. તો વધારાની ટકાવારી બરાબર વધારો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. મૂળ કિંમત બરાબર. અહીંયા આપણે શું લઈએ છીએ? મૂળ કિંમત લઈએ છીએ. વધારો થયેલો છે એ કિંમત નહીં લેતા, પણ મૂળ કિંમત લઈએ છીએ. આગળ ઘટાડા માટે પણ આપણે શું કર્યું હતું? મૂળ કિંમત જ લીધી હતી બરાબર. તો 10નો વધારો મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત છે આપણી પાસે 20 અને ગુણ્યા 100. ચલો હવે નીચે 20 છે ને ઉપર શું કરવાનું છે? આપણે 20 છેદ કેન્સલ કરવાનો છે. તો 100ના ભાગ પાડી દઈએ. 100નો ભાગ કેટલા પાડીએ? 20 પંચા 100 બરાબર. નીચે 20 આ 20 આ 20 કેન્સલ. તો કેટલા મળ્યા? 10 પંચા 50% બરાબર. આમ વધારાની ટકાવારી 50% છે. બીજો દાખલો છે. મારી મમ્મી કહે છે કે તેમના બાળપણમાં પેટ્રોલ ₹10 પ્રતિ લિટર હતું. આજે એનો ભાવ 70 રૂપિયા પ્રતિ લિટર છે. તો કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો? બરાબર. મમ્મી શું કહે છે? એમના બાળપણમાં 10 રૂપિયા પ્રતિ લિટર હતું. આજે ભાવ છે 70 રૂપિયા પ્રતિ લિટર. તો કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો? તો ચલો વધારો શોધી લઈએ. તો વધારો બરાબર કેટલો છે? અત્યારે છે 70, પહેલાં કેટલો હતો? 10 બરાબર. તો 70 ઓછા 10 બરાબર કેટલો થાય? 60 રૂપિયાનો વધારો છે. કેટલા રૂપિયાનો? 60 રૂપિયાનો વધારો કેટલો છે? 60 રૂપિયાનો. હવે વધારાના ટકા બરાબર વધારો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. તો વધારો કેટલો છે? 60 રૂપિયાનો વધારો છે. મૂળ કિંમત કેટલી હતી? 10 રૂપિયા હતી. ગુણ્યા 100. 0 0 6 એકા 6 અને આ 2 શૂન્ય મૂકી દેવાના. કેટલો થયો? 600%. કેટલો થયો? 600%. આમ પેટ્રોલની કિંમતમાં 600%નો
વધારો થયો. બરાબર. તમે આ જ ઉદાહરણ પરથી અત્યારે હાલના પેટ્રોલના ભાવ પ્રમાણે પણ તમે એની ટકાવારી શોધી શકો. બરાબર. અત્યારે 70 રૂપિયા નથી, પણ અત્યારે કેટલા છે? 95 રૂપિયા પ્રતિ લીટર. અમુક જગ્યાએ 100 રૂપિયા પ્રતિ લીટર પણ વેચાય છે. તો આપણે બાદ કરી દઈએ, 100માંથી કેટલા 10 બાદ કરીએ તો કેટલા થાય? 90 થાય. બરાબર. તો કેટલા થઈ જાય? અત્યારે અહીંયા 900% થઈ જશે. બરાબર. આ એક એક્ઝામ્પલ આપ્યું તમને. ચલો, પ્રયત્ન કરવાના દાખલા છે. પાના નંબર 118 ઉપર છે. એક દુકાનદાર એક ખુરશી 375 રૂપિયામાં ખરીદે છે અને 400 રૂપિયામાં એને વેચે છે. હવે દુકાનદારે મેળવેલ નફાની ટકાવારી શોધો. બરાબર. તો વેચાણ કિંમત કેટલી છે? 400 રૂપિયા છે. મૂળ કિંમત કેટલી છે? 375 રૂપિયા. બરાબર. તો નફો બરાબર 400 ઓછા 375. બરાબર. કેટલાનો થશે? 25 રૂપિયા નફો થશે. બરાબર. હવે નફાના ટકા બરાબર નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. બરાબર. તો નફો કેટલો છે? 25 રૂપિયા છે. મૂળ કિંમત કેટલી છે? 375 રૂપિયા છે ગુણ્યા 100. બરાબર. હવે આપણે શું કરવાનું? 375 છે. બરાબર. 375ના ભાગ પાડવા પડે. 375ના ભાગ પાડવા પડશે. તો કેવી રીતે પાડશું? તો 375 ભાગ્યા 25 કરી દઈએ તો 25 એકા 25. કેટલા વધશે? 12 વધશે. ઉપરથી ઉતાર્યા 5 તો 25 પંચા 125. 0 0. તો આપણો જવાબ શું મળશે? 375ના ભાગ કેવી રીતે પાડવાના? 25 ગુણ્યા 15. બરાબર. કેવી રીતે? 25 છેદમાં 25 ગુણ્યા 15 ગુણ્યા 100. ચલો, આ 25 25 તો કેન્સલ થઈ ગયા. હવે 100ના પણ ભાગ પાડી દઈએ. આગળ લઈ લઈએ. ચલો, અહીંયા શું રહ્યું? 100ના છેદમાં 15 રહ્યા. હવે 100ના ભાગ પાડી દઈએ તો નીચે 15ના ભાગ પાડી દઈએ. 5 તરી 15. બરાબર ને? 100ના ભાગ પાડીએ 20 પંચા 100. 5 5 કેન્સલ તો શું રહ્યું? 20 છેદમાં 3 રહ્યા. ચલો, 20 ભાગ્યા 3 કરી દઈએ. 3 છંગ 18. 2 વધ્યા 20. 3 છંગ 18. ફરી 2 વધ્યા. 3 છંગ 18. તો કેટલા થશે? નફાના ટકા બરાબર 6.66%. અથવા તો બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાશે? 6 પૂર્ણાંક અને 2/3. બરાબર. આવી રીતે લખાશે. .66 લઈ લો દશાંશ અપૂર્ણાંકમાં, અથવા તો મિશ્ર અપૂર્ણાંકમાં 6.2/3. બરાબર. આ આપણા થયા નફાના ટકા. બીજા નંબરનો દાખલો છે. આપણે ₹50માં એક વસ્તુ ખરીદાય છે. બરાબર. કેટલા રૂપિયામાં? 50 રૂપિયામાં. હવે તેને 12%ના નફા સાથે વેચવામાં આવે છે. તો વેચાણ કિંમત શોધો. બરાબર. વસ્તુની મૂળ કિંમત આપી દીધી છે. એના પર 12% નફો કાઢીને વેપારી વેચે છે. તો વેચાણ કિંમત શોધવાની છે. તો આપણે પહેલાં લખી દીધું વસ્તુની મૂળ કિંમત છે ₹50. હવે શું કરવાનું છે? આપણે મેળવવાનું શું છે? તો વેચીથી થતો નફો બરાબર વેચાણ કિંમત ગુણ્યા નફાના
વેચાણ કિંમત નહીં, શું લખવાનું અહીંયા? મૂળ કિંમત ગુણ્યા નફાના ટકા. મૂળ કિંમત કેટલી છે આપણી પાસે? 50 રૂપિયા. નફાના ટકા છે 12%. બરાબર 50 ગુણ્યા 12/100. ચલો અવયવ પાડી દઈએ. 50 12ના શું પાડીએ? 6 દુ 12 અને 100ના શું પાડીએ? 50 દુ 100. જો અહીંયા 100 હતા એટલે આપણે શું કર્યું? 50 દુ 100 કરી દીધા અને 12ના શું કર્યા? 6 દુ 12. બરાબર આવી રીતે તમારે સેટ કરી દેવાનું. આપણે ગમે તે રીતે શું કરવાનું? છેદને દૂર કરવાનો હોય તો આ 50 આ 50 આ 2 આ 2 આ કેન્સલ થઈ ગયા. શું રહેશે? ખાલી 6. બરાબર તો 6 રૂપિયાનો નફો થશે. બરાબર કેટલા? 6 રૂપિયાનો નફો. વેચાણ કિંમતથી નફો કેટલો થાય છે? 6 રૂપિયો. તો હવે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. બરાબર જે મૂળ કિંમત કેટલી છે? 50 રૂપિયા છે અને નફાના ટકાના આધારે આપણને નફો કેટલો મળ્યો? 6 રૂપિયા મળ્યો. બરાબર તો કેટલા થાય? 56 રૂપિયા. વેચાણ કિંમત કેટલી થાય? 56 રૂપિયા. આમ તે વસ્તુને 56 રૂપિયામાં વેચી હશે. બરાબર 56 રૂપિયામાં વેચી હશે જેનાથી એને 12%નો નફો થયો હશે. ચલો ત્રીજા નંબરનો દાખલો છે. 250માં વેચવામાં આવતી વસ્તુ 5% નફો મેળવે છે. બરાબર કેટલો? 5% નફો. 250માં વેચવામાં આવતી વસ્તુ પર 5% નફો મેળવે છે તો પડતર કિંમત કેટલી હશે? બરાબર તો આ નફા સાથેની વેચાણ કિંમત આપેલી છે આપણને. તો વેપારીને કેટલામાં પડી એ છે નહીં. બરાબર તો વેપારીને કેટલામાં પડી એ આપણે શોધવાની છે. તો અહીંયા શું કરવાનું કે ધારવું પડશે. ધારો કે 100ની પડતર કિંમત પર નફો બરાબર 5. બરાબર ધારો કે 100 રૂપિયાની પડતર કિંમત પર નફો બરાબર 5. તો વેચાણ કિંમત બરાબર વેચાણ કિંમતમાં ટૂંકમાં લખેલું છે શું? વેકી. બરાબર થાય 100 + 5 બરાબર થાય 105. બરાબર વેચાણ કિંમત કેટલી થાય? 105. 100 રૂપિયામાં જો કોઈ વસ્તુ પડતી હોય તો નફો કેટલો થાય? નફો બરાબર 5 અને વેચાણ કિંમત થાય 105. ચલો હવે આપણે સૂત્ર બનાવવું પડશે કે 105ની પડતર કિંમત પર મૂળ કિંમત બરાબર 100. તો 250ની પડતર કિંમત પર મૂળ કિંમત બરાબર પ્રશ્નાર્થ. ચલો આ બેનો ગુણાકાર કરવાનો. 205 ગુણ્યા 100 અને છેદમાં કોણ આવશે? 105. બરાબર હવે 105 એટલે 21 × 5 = 105 થાય. 21ના ફરી અવયવ પાડી દે. 7 તરી 21. બરાબર 7 તરી 21. 7 તરી 21. ચલો એવી જ રીતે આના અવયવ પડશે 41 × 5 અને આના કેટલા બનશે? 20 × 5 100. પણ એની કોઈ જરૂર લાગતી નથી. બરાબર 100 એમને એમ રાખીએ. બરાબર હવે આ 5 આ 5 બરાબર કેન્સલ થઈ ગયા. હવે 7ના ઘડિયામાં 41 આવવાના નથી. 3નામાં પણ આવવાના નથી. એટલે આપણો જવાબ શું થઈ ગયો? 4100/21. બરાબર આનો ભાગાકાર કરવો પડશે. ભાગાકાર કરી દઈએ. 4100/21. 21 × 21 કેટલા વધશે? 20. ચલો અહીંયા ગુણાકાર કરી દઈએ. 250 ગુણ્યા 100 તો 250 ગુણ્યા 100 અને છેદમાં 105. ચલો 105ના અવયવ પાડી દઈએ. 21 × 5 = 105. બરાબર ને અહીંયા
શું થશે? પાછું પાછું 25, પાછું પાછું 25 એટલે 5 ગુણ્યા 5 50, બરાબર, ગુણ્યા 100, બરાબર. આ 5 5 કેન્સલ થઈ ગયા તો શું મળશે? 50, એટલે કે 5 એકુ 5, પછી શૂન્ય કેટલા આવશે? 1 2 ને 3 અને છેદમાં આવશે 21, બરાબર. તો 5000 ભાગ્યા 21, 21 દુ 42, 8 વધશે, બરાબર, 8 વધ્યા. હવે શૂન્ય ઉતારો, 21 તરી 63, કેટલા વધ્યા? 17, શૂન્ય ઉતારો. હવે 21 આઠા 168, 21 આઠા 168, કેટલા વધ્યા? 2, બરાબર. તો જવાબ શું મળશે? 238.2/21, બરાબર, રૂપિયા, બરાબર. આમ પડતર કિંમત એટલે પકી ટૂંકમાં કેટલી હશે? 238.2/21 રૂપિયા હશે, બરાબર. વેપારીને આટલા રૂપિયામાં પડી હશે, 238.2/21માં એને પડી છે ને એ 250માં વેચે છે ત્યારે એને 5%નો નફો થાય છે, બરાબર. ચોથો દાખલો છે, એક વસ્તુ 5% ખોટ સાથે ₹540માં વેચવામાં આવે છે તો તેની પડતર કિંમત શું હશે? બરાબર, ખોટ જાય છે તો આપણે પડતર કિંમત શોધવાની છે, બરાબર. તો આપણે ધારી લઈએ, ધારો કે 100 રૂપિયાની વસ્તુ પર ખોટ 5 છે તો વેકી થશે, વેકી બરાબર 100 ઓછા 5 બરાબર 95, બરાબર. 100 રૂપિયાની વસ્તુ લઈએ એની પર 5 રૂપિયા ખોટ જતી હોય તો વેચાણ કિંમત થશે 95, બરાબર. આપણે ધારી લીધું છે. તો હવે સૂત્ર આપણું શું થશે કે જો 95 રૂપિયાની વેકી હોય તો મૂળ કિંમત બરાબર 100, તો 540ની વેકી પર મૂળ કિંમત કેટલી? બરાબર. તો શું કરવાનું? 540 ગુણ્યા 100 અને છેદમાં 95, બરાબર. હવે 95ના અવયવ પાડી દેવાના. તો 95 એટલે કેટલા થાય? 19 પંચા 95, બરાબર. અહીંયા 540 100ના ભાગ પાડી દઈએ, 20 પંચા 100, બરાબર. તો કેટલા? આ 5 5 કેન્સલ થઈ ગયા. હવે આનો ગુણાકાર કરવાનો ઉપરવાળાનો, તો અહીંયા ગુણાકાર કરી દઈએ તો 2 શૂન્ય પહેલાં મૂકી દઈએ, આ 2 શૂન્ય તેમને એમ જ રહેવાના છે. હવે 4 દુ 8, 5 દુ 10, બરાબર. આ ગુણાકાર થઈ ગયો. પહેલાં શું કર્યું આપણે? 2 શૂન્ય મૂકી દીધા. હવે 2નો 4 સાથે એટલે 4 દુ 8, 5નો 2 સાથે 5 દુ 10, ચલો 19 લખી દીધા. ચલો હવે ભાગાકાર કરી દેવાનો, 10 800 ભાગ્યા 19, 19 પંચા 95 થઈ ગયા. કેટલા વધશે? 8 ને 5 13, 130. ચલો આગળ થશે 19 છંગ 114, કેટલા વધશે? 16 વધશે, એટલે કે 160. ચલો પછી થઈ જશે 19 આઠા 152, બરાબર. કેટલા વધશે? અહીંયા 8 વધશે. તો આપણો જવાબ શું મળશે? 568.8/19, બરાબર. 568.8/19. તો છેલ્લું કન્ક્લુઝન આપણું, આમ પડતર કિંમત 568
8/19 મળશે। ચલો પહેલો દાખલો છે પાના નંબર 119 પર, બરાબર। પ્રયત્ન કરોના દાખલામાંનો પહેલો દાખલો છે 5% વાર્ષિક વ્યાજના દરે, બરાબર। તો 5%નું વ્યાજ દરે ₹10,000 જમા કરાવવામાં આવે છે તો 1 વર્ષના અંતે મળતું વ્યાજ શોધો। આપણે શું શોધવાનું છે? વ્યાજ શોધવાનું છે। આપણને ટકા આપેલા છે 5%, રૂપિયા આપેલા છે 10,000 અને વર્ષ આપ્યું છે 1। તો પી એટલે કે પ્રિન્સિપલ, બરાબર। પ્રિન્સિપલ એટલે શું કહેવાય એને? મુદ્દલ। શું કહેવાય? મુદ્દલ। કેટલી આપેલી છે આપણને? 10,000 રૂપિયા। કેટલા? 10,000 રૂપિયા। હવે વ્યાજનો દર, એને શું કહેવાય? રેટ કહેવાય ઇંગ્લિશમાં, એટલે કે આર શું આપેલો છે આપણને? તો 5% આપેલો છે, બરાબર। અને મુદત એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટાઈમ, બરાબર। તો એ કેટલો આપેલો છે આપણને? 1 વર્ષ આપેલું છે। તો આપણું સૂત્ર છે સિમ્પલ ઇન્ટરેસ્ટ, બરાબર। સિમ્પલ એસઆઈ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ, એટલે બીજું શું કહેવાય એને? સાદું વ્યાજ। એનું સૂત્ર શું છે? P/R/T/100, બરાબર। આપણો વ્યાજનું સૂત્ર શું છે? P/R/T। તો P શું છે આપણી પાસે? 10,000 છે। R એટલે કે દર કેટલો છે? 5 છે। અને વર્ષ છે કેટલું? T 1 આખાના છેદમાં 100। ચલો 2 0 2 0 કેટલા રહ્યા? 5/100 એટલે કેટલા થાય? 500 રૂપિયા। તો વ્યાજ શું મળ્યું? વ્યાજ બરાબર 500। આમ વ્યાજ 500 રૂપિયા મળે છે। ચલો બીજા નંબરનો દાખલો છે 7%ના વાર્ષિક વ્યાજ દરે ₹3,250 આપવામાં આવે છે તો 2 વર્ષના અંતે મળતું વ્યાજ શોધો। આપણને ટકા આપી દીધા છે। ટકા એટલે કે રેટ કેટલો છે આપણી પાસે? 7% છે। ચલો મુદ્દલને શું કહેવાય? પી બરાબર કેટલો છે? 3500। પી એટલે કે પ્રિન્સિપલ અને મુદત એટલે સમય, ટાઈમ કેટલો છે આપણી પાસે? 2 વર્ષ છે। ચલો વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ, બરાબર। ઇન્ટરેસ્ટ કેટલું છે? P/R/T/100, બરાબર। તો પી કેટલા છે આપણી પાસે? 3500 છે। આર કેટલા છે? 7% છે। અને મુદત 2 વર્ષ છેદમાં 100 0 0 0 0 કેટલા રહ્યા? તો 7 દુ 14। અહીંયા કેટલા છે? 35/14। ચલો ગુણાકાર કરી દઈએ। 35/14 0 35 0 2 4 તરી 12 13 14 0 5 ને 4 9 3 ને 1 4 490 રૂપિયા થયું। તો આમ 2 વર્ષના અંતે રૂપિયા કેટલા? 490 વ્યાજ મળશે। ચલો ત્રીજા નંબરમાં 6.5% વાર્ષિક વ્યાજના દરે ₹6,050 લેવામાં આવે છે તો 3 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। વ્યાજનો દર એટલે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેટ, એનો આપણે આર લઈએ છીએ તો એ કેટલો છે? 6.5% છે। આગળ મુદ્દલ એને શું કહેવાય? પ્રિન્સિપલ, એનો આપણે લઈએ છીએ પી, એ છે કેટલો? 6,050 અને મુદતની સંજ્ઞા છે ટી એટલે કે ટાઈમ કેટલી છે? 3 વર્ષ છે, બરાબર। ચલો હવે આપણે વ્યાજની ગણતરી કરવાની છે। વ્યાજને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરેસ્ટ
એટલે કે વ્યાજ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. પીની કિંમત આપેલી છે આપણને 6050, આરની કિંમત છે 6.5 અને ટીની કિંમત છે કેટલી 3 વર્ષ છેદમાં છે 100. ચલો હવે આની ગણતરી તો આ બાજુ લઈ આવીએ. અહીંયા શું કરીએ, એક શૂન્ય કેન્સલ કરી દઈએ, 0 0 તો કેટલા રહ્યા 605 ગુણ્યા 6.5 ગુણ્યા 3 છેદમાં 10 બરાબર. હવે 605 ગુણ્યા 6.5ની જગ્યાએ શું કરી દઈએ 65 કરી દઈએ અને છેદમાં શું કરવું પડે 10 કરી દેવા પડે બરાબર, ગુણ્યા 3. હવે આનો ગુણાકાર કરવો પડશે આપણે 605 ગુણ્યા 65 ગુણ્યા 3 બરાબર. તો પહેલાં શું કરી દેવાનું 65 ગુણ્યા 3નો ગુણાકાર કરી દેવાનો, 65 ગુણ્યા 3 એટલે કે 5 તરી 15, 6 તરી 18 ને 1 19 કેટલા આવશે 195 બરાબર. તો અહીંયા શું મળશે આપણને બરાબર 605 ગુણ્યા 195 છેદમાં 100 બરાબર. હવે 605 અને 195નો ગુણાકાર 605 ગુણ્યા 195 આ ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ જે મળે એને શું કરવાનું આપણે 100 વડે ભાગી કાઢવાના બરાબર. તો અહીંયા જવાબ કેટલો મળશે આપણને, જવાબ મળશે 117975 117975 બરાબર. એને શું કરવાના આપણે 100 વડે ભાગી કાઢીએ તો શું મળશે 1179.75 રૂપિયા. શું મળશે આ 1179.75 રૂપિયા વ્યાજ મળશે. શું મળશે વ્યાજ. હવે વ્યાજ મુદ્દલ શોધવાનું આપણે, વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. તો વ્યાજ કેટલું મળ્યું આપણને 1179.75 વત્તા મુદ્દલ કેટલી છે 6050 બરાબર. તો આ બંનેનો સરવાળો કરવાનો 1179.75 ગુણ્યા 6000 ચલો દશાંશ તો એમનું એમ જ આવશે. ચલો અહીંયા 0 છે, અહીંયા 9 છે તો 9, 5 7 ને 5 12 2 વધી આવશે 1, અહીંયા 0 છે, અહીંયા 1 છે એટલે 2, 6 ને 1 7, 7229.75 શું મળ્યું આપણને વ્યાજ મુદ્દલ મળ્યું. આમ 3 વર્ષના અંતે કેટલા આપવા પડે આપણે 7229.75 ચૂકવવા પડે બરાબર. લીધા હતા કેટલા 6050 લેવામાં આવ્યા હતા અને 3 વર્ષના અંતે કેટલા આપવા પડે 7229.75 રૂપિયા આપવા પડે. ચાલો ચોથા નંબરનો દાખલો છે. 2 વર્ષ માટે 3.5% વાર્ષિક વ્યાજના દરે ₹7000 લેવામાં આવે તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ શોધો બરાબર. તો પહેલું આપી દીધું છે આપણે મુદત આપી દીધી છે. મુદત એટલે કે ટાઈમ બરાબર કેટલો છે 2 વર્ષ બરાબર. કેટલા છે 2 વર્ષ. ચલો આગળ છે ટકા એટલે કે વ્યાજનો દર બરાબર. વ્યાજનો દર એને શું કહેવામાં આવે છે રેટ કેટલો આપ્યો છે આપણને 3.5% બરાબર. 3.5 અહીંયાથી ડાયરેક્ટ જ કન્વર્ટ કરી દઈએ એટલે કે કેટલા થશે 35/10 બરાબર. 35/10%. અને મુદ્દલ આપી છે. મુદ્દલ કેટલી છે, મુદ્દલને શું કહેવાય છે પ્રિન્સિપલને શું કહેવામાં આવે છે 7000 બરાબર. મુદ્દલને કહેવામાં આવે પ્રિન્સિપલ, એનું કેપિટલ પી લીધું છે આપણે. હવે વ્યાજ બરાબર વ્યાજને શું કહેવાય ઇન્ટરેસ્ટ,
ઇન્ટરેસ્ટ બરાબર શું થાય? સૂત્ર છે P ગુણ્યા R ગુણ્યા T આખાના છેદમાં 100. પ્રિન્સિપલ આપી છે આપણને 7000 અને R એટલે રેટ કેટલો છે આપણો? 35/10 બરાબર. અને T એટલે ટાઈમ કેટલો છે? 2 વર્ષ છેદમાં 100 બરાબર. અહીંયા પહેલાં જ આપણે મૂકી દીધા છે. આગળના દાખલામાં શું કર્યું હતું આપણે? 3.5 આગળ લઈ જઈને કર્યા હતા. ચલો હવે 1 2 3 1 2 3 બરાબર. બધા જ કેન્સલ થઈ ગયા. 35 દુ 70 7 ગુણ્યા 70. હવે સીધું કેટલા થઈ જશે? 49 એટલે કેટલા થઈ ગયા? 490 થઈ ગયા બરાબર. વ્યાજ કેટલું મળ્યું? વ્યાજ બરાબર 490 રૂપિયા બરાબર. આપણને શું કીધું છે? 2 વર્ષ અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ શોધો બરાબર. હવે વ્યાજ મુદ્દલ શોધવાનું રહ્યું. તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ છે 490, મુદ્દલ છે કેટલા? 7000. તો બંનેનો સરવાળો કરી તો કેટલો થશે? 7490 રૂપિયા. આમ 2 વર્ષના અંતે રૂપિયા 7490 ચૂકવવા પડશે બરાબર. કેટલા ચૂકવવા પડશે? 7490 રૂપિયા ચૂકવવા પડશે. ચલો પ્રયત્ન કરવાનો દાખલો છે પાના નંબર 120 ઉપર. એમાં શું કહે છે? તમારા બેંક ખાતામાં રૂપિયા 2400 રૂપિયા જમા છે. કેટલા છે? 2400 રૂપિયા જમા છે. વ્યાજનો વાર્ષિક દર છે 5%. હવે કેટલા વર્ષો બાદ વ્યાજ રૂપિયા 240 થશે બરાબર. અહીંયા આપણને વ્યાજ આપી દીધું. શું આપ્યું છે? વ્યાજ. વ્યાજ એટલે કે શું? આઈ. શું આપ્યું છે? વ્યાજ આપી ગયેલું છે આપણને 240 રૂપિયા. હવે મુદત એટલે ટાઈમ આપણને આપ્યો નથી બરાબર. ટાઈમ આપણે શોધવાનો છે. પી એટલે શું આપણું? મુદ્દલ. મુદ્દલ કેટલી છે આપણી પાસે? 2400 રૂપિયા છે. અને વ્યાજનો દર એને શું કહેવામાં આવે છે? રેટ. રેટ કેટલો છે? 5% બરાબર. આપણું સૂત્ર શું છે? આઈ એટલે કે વ્યાજ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી આખાના છેદમાં 100. અહીંયા આપણને વ્યાજ આપી દીધું છે 240 રૂપિયા. પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે આપણું મુદ્દલ છે 2400 રૂપિયા. રેટ કેટલો છે? 5 અને ટી શોધવાનો છે આખાના છેદમાં છે 100 બરાબર. તો અહીંયા 0 0 0 0 24 પંચા કેટલા થઈ જશે? 120. તો 240 બરાબર 120 ગુણ્યા ટી બરાબર. આવું રહેશે. હવે ટીને સૂત્ર કરતા બનાવી દઈએ આપણે. ટીને સૂત્ર કરતા બનાવી દઈએ તો ટી બરાબર 120 ક્યાં જશે? 240ના છેદમાં જતા રહેશે. તો 240 છેદમાં 120. ફરી 0 0. જો 24 છે 12ના ઘડિયામાં આવે છે તો ટી બરાબર 24 એટલે શું થશે? 12 દુ 24 અને અહીંયા 12. તો 12 કેન્સલ. તો ટી બરાબર કેટલા મળ્યા? 2. ટી શું દર્શાવે છે? વર્ષ બતાવે છે. તો આ શું કહેવામાં આવે છે? 2 વર્ષ. આમ 2 વર્ષના અંતે વ્યાજ રૂપિયા 240 થશે બરાબર. 2 વર્ષ બરાબર. આપણો જવાબ શું છે? 2 વર્ષ. 2 વર્ષના અંતે કેટલું થાય છે વ્યાજ? 240 રૂપિયા થાય છે. ચલો આપણો બીજો દાખલો છે. કોઈ રકમનું વાર્ષિક 5% લેખે 3 વર્ષનું વ્યાજ રૂપિયા 450 થાય છે. તો રકમ શોધો બરાબર. રકમ આપી નથી આપણને, પણ આપણને શું આપી દીધું છે? ટકા આપી દીધા છે, વર્ષ આપી દીધું છે અને વ્યાજ પણ આપી દીધું. ચલો આપણે રકમ એટલે શું કહેવાય? રકમને મુદ્દલ કહેવાય. મુદ્દલ એટલે પ્રિન્સિપલ. એનો આપણે પી લઈએ છીએ બરાબર. તો એ આપ્યું નથી. આપણને આગળ આપ્યું છે 5%. વાર્ષિક 5% એટલે કે શું કહેવાય? વ્યાજનો દર. વ્યાજનો દર એને શું કહેવાય? રેટ.
રેટનો આપણે આર લઈએ છીએ એને શું કહેવામાં આવે છે? રેટ, બરાબર. તો એ કેટલા આપ્યા છે? આપણને 5% આપ્યા છે. પછી મુદત 3 વર્ષ, એટલે મુદતને શું કહેવાય? ટી. ટી એટલે કે ટાઈમ. કેટલો છે? 3 વર્ષ છે. ચલો, વ્યાજ આપી દીધું છે ₹450. વ્યાજની ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટનો આપણે આઈ લઈએ છીએ. હવે સૂત્ર શું છે? વ્યાજ ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરેસ્ટ, બરાબર. સૂત્ર શું છે? પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100, બરાબર. વ્યાજ આપ્યું છે કેટલું? 450. હવે પી આપણે શોધવાના છે અને રેટ આપી દીધો છે 5 વર્ષ, એટલે ટી કેટલા છે? 3 આખાના છેદમાં 100, બરાબર. હવે 100ને ક્યાં લઈ જઈએ? આની બાજુ લઈ જઈએ છીએ, તો 450 ગુણ્યા 100. હવે 5 અને 3ને શું કરીએ છીએ? આના છેદમાં લઈ આવીએ છીએ. 5 ગુણ્યા 3 બરાબર પી એકલો અહીંયા રહેશે, બરાબર. તો અહીંયા શું બની ગયું? હવે આને આખાને પલટાવી દઈએ, પી આ બાજુ ને આ પેલી બાજુ, બરાબર. તો અહીંયા 45 તો હતા, આ શૂન્ય પણ હતું, આ 2 શૂન્ય આગળ લગાવી દીધા, બરાબર. અને 5 તરી કેટલા થઈ ગયા? 15. તો પી બરાબર કેટલા મળ્યા? 15 તરી 45. કેટલા મળશે? ₹3000. આમ આપણી મુદ્દલ અથવા તો શું કહેવાય? રકમ કેટલી હશે? ₹3000 હશે, બરાબર. છેલ્લું આપણું વાક્ય લખી દેવાનું. આમ આપણી મુદ્દલ કેટલી છે? ₹3000 હશે. તો આ આપણો પ્રયત્ન કરવાના દાખલા અહીંયા પૂરા થઈ ગયા.